નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો આ વિડીયોમાં શીખવાના છે ધોરણ 10 વિષય ગણિત અને જેમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ માં મિત્રો આપણે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં મિત્રો આપણે 6.1, 6.2 અને 6.3 ને સંપૂર્ણપણે પૂરા કરાવી નાખ્યા છે. સ્વાધ્યાય 6 ની અંદર પણ આપણે દાખલા નંબર 1 થી લઈને 12 જે છે એ બધા પૂરા થઈ ગયા છે. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 13 જેમાં તમને મિત્રો 7 ખાલી જગ્યા આપેલી છે અને મિત્રો હેતુલક્ષી પ્રશ્ન આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બોર્ડની એક્ઝામમાં મિત્રો હેતુલક્ષી પ્રશ્ન તમને ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિસ વર્કમાંથી પૂછતા હોય છે. એટલે તમારે મિત્રો ખાસ આ બધી જે ખાલી જગ્યાઓ છે, વિકલ્પો છે, ખરા ખોટા, એક વાક્યના જવાબ, વ્યાખ્યા, આ બધું તમારે ખાસ જોવું પડે. તો મિત્રો એના માટે આપણે આ વિડીયોની અંદર આ જે ખાલી જગ્યાઓ છે એ બધી ખાલી જગ્યાઓને આપણે સમજીને તૈયાર કરવાની છે. એની રીત કેવી રીતે આવશે, એના સૂત્ર કઈ રીતે આવશે, ગણતરી કેવી રીતે કરવાની છે, આ બધી વસ્તુ મિત્રો આપણે એકદમ કમ્પ્લીટલી પૂરેપૂરા કોન્સેપ્ટથી અને યાદ રહી જાય એવી પદ્ધતિથી આપણે શીખવાના છે. ચાલો શરૂઆત કરીએ મિત્રો. બરાબર છે. સ્વાધ્યાય 6 માં દાખલા નંબર 13 છે, એમાં તમને ખાલી જગ્યા આપેલી છે. આ બધી ખાલી જગ્યાઓને આપણે એકદમ ખતરનાક રીતે સોલ્વ કરીએ. ચાલો સૌથી પહેલી ખાલી જગ્યા આપણને આપેલી છે ભાઈ કે ત્રિકોણ PQR માં Q ખૂણો છે ને, Q એ 90 અંશનો છે. તો આપણે આકૃતિ સૌથી પહેલા બનાવીએ તો તમને વધારે ક્લિયર થઈ શકે. જોજો આ ત્રિકોણ PQR માં અહીંયા P, આ જે Q ખૂણો છે ને મિત્રો એ 90 છે, એટલે વચ્ચે ગોઠવી દઈએ અને અહીંયા R. PQ નું માપ 1 છે અને QR નું માપ પણ 1 છે. તો PR બરાબર છે PQ જેમ PR. PQ જેમ PR મિત્રો શું બનશે, આ તમને અહીંયા આપણને આપવામાં આવેલું છે. તો મિત્રો PQ જેમ PR કેવી રીતે આપણે કાઢવાનું છે? બરાબર છે. PQ જેમ PR, અહીંયા મિત્રો કઈક ગડબડ છે. અહીંયા આઈ થિંક PQ નથી, અહીંયા છે ને ખાલી એક જ મિનિટ આપણે પૂછી લઈએ. PQ જેમ PR આપણે મેળવવાનું છે. બરાબર છે. તો અહીંયા જોજો પહેલા આપણને જેમ આપ્યું છે એ PQ અને QR નું આપેલું છે કમ્પ્લીટ. હવે PQ અને QR આપણે જે PR છે આપણે એ બંને વસ્તુ મેળવવાનું છે. તો PQ તો છે જ, હવે આપણે ખાલી PR નું માપ મેળવી લેશું એટલે આપણું કામ થઈ ગયું પૂરું. જોજો મતલબ કે આપણે PR મેળવવાનું છે. તો PR શું કહેવાય? તો PR ને મિત્રો આપણે કર્ણ કહીએ. શું કહીએ છીએ આપણે? કર્ણ. એટલે PR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર પ્લસ QR નો સ્ક્વેર. એટલે શું ખબર છે? એટલે આ એ છે પાયથાગોરસનો પ્રમેય. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા પ્રમાણે થાય છે. બરાબર, એ આપણને આપ્યું છે. તો લખીએ બધી કિંમતો કે PR ની કિંમત આપણે ખબર છે નહીં, તો PR ને PR લેવા દેજો. PQ નો સ્ક્વેર તો કે PQ 1 છે એટલે કે 1 નો વર્ગ થશે. QR પણ 1 જ છે તો અહીંયા પણ આપણને 1 નો જ વર્ગ કરવો પડશે. હવે 1 નો વર્ગ 1 થાય અને ફરી 1 નો વર્ગ 1 જ થશે. તો 1 + 1 એટલે કેટલા આવશે? 2 આવશે. મતલબ PR નો સ્ક્વેર બરાબર 2. તો PR બરાબર શું આવશે? √2. કારણ કે આ બાજુથી મિત્રો વર્ગમૂળ નીકળી જાય. બરાબર, વર્ગ નીકળી જાય તો આ બધું વર્ગમૂળ થઈ જશે. એટલે PR કેટલા મળી ગયા? √2. હવે આપણે જેમ જોઈએ છે તો PQ જેમ PR, PQ નું માપ 1 છે અને PR નું માપ √2 છે. એટલે આપણો જવાબ શું બનશે? 1 જેમ √2. આ તમારો જવાબ બનશે. કમ્પ્લીટ છે. ચાલો આગળ. MNP માં MX મધ્યગા છે. જો MN² + MP² બરાબર 50, તો MX બરાબર 3, તો NP કેટલા હશે એ આપણે શોધવાના છે. જોજો મિત્રો સમજો પહેલા તો આ કેવું છે આખી વસ્તુ તમને સમજાવું. તો આવી રીતે ત્રિકોણ છે. ત્રિકોણમાં M, N અને P આપણને આપેલા છે અને એમાં વચ્ચેથી એક આપણે દોરી દઈએ મધ્યગા. તો મધ્યગા કોણ છે? અહીંયા MX છે. કમ્પ્લીટ. હવે શું કહે છે મિત્રો? જો આ કઈ વસ્તુ આપણને આપેલી છે તો MN² + MP એટલે કે આનો આપણને સ્ક્વેર આપેલો છે. MX ની કિંમત આપણને ખબર છે. આખું જે આ NP છે એ આપણે મેળવવાનું છે. તો મિત્રો તમારે સૌથી પહેલા સૂત્રને સમજવું પડે. સૂત્ર શું બને છે આની અંદર? તો મિત્રો જે બે બાજુઓ છે ને એટલે MN અને MP, આનો સ્ક્વેર એટલે કે MN નો સ્ક્વેર પ્લસ MP નો સ્ક્વેર બરાબર 2 ગુણ્યા જે ભેદ છે એટલે કે આ એક વેગ MX એનો સ્ક્વેર પ્લસ એક કોઈ પણ એક બાજુ લઈ લેવાની એટલે કે NX લો તો પણ ચાલશે અને XP લો તો પણ ચાલશે, એટલે બંને સરખી જ છે. એટલે NX આપણે NX લઈ લઈએ
nx નો સ્ક્વેર, બરાબર છે. આ સૂત્ર તમારે ખાસ મગજમાં રાખવાનું છે. હવે કિંમતો પણ દઈએ તો mn સ્ક્વેર પ્લસ mp સ્ક્વેર તો આપણને આપ્યા છે કેટલા અહીંયા 50 બરાબર અહીંયા 2, mx આપણને આપ્યા છે 3 એટલે 3 નો સ્ક્વેર અને એ બધું કરતા આપણને nx સ્ક્વેર મળશે એટલે આપણને આ કિંમત મળી જશે. આ 2 ને છેદમાં લઈ આવો તો 50 ના છેદમાં 2 બરાબર 3 નો વર્ગ 9 થશે પ્લસ nx સ્ક્વેર. 50 ભાગ્યા 2 કરો તો 25 થાય, 25 બરાબર 9 પ્લસ nx સ્ક્વેર. 9 ને આગળ મૂકી દો તો 25 માઇનસ 9 બરાબર nx સ્ક્વેર, તો 16 આવશે. 16 બરાબર nx સ્ક્વેર. હવે મિત્રો આપણને nx સ્ક્વેર કેટલું મળી ગયું? 16. આપણે જોઈએ છે nx, તો nx બરાબર વર્ગમૂળ 16 અને વર્ગમૂળ 16 કરો તો કેટલા આવે? 4. એનો મતલબ કે મિત્રો આની કિંમત આપણને કેટલી મળી ગઈ? 4 મળી ગઈ. હવે આને જેવું જ છે એમ આ પણ હોય કેમ કે મધ્યગા છે, મધ્યગા બંને બરાબર, મધ્યગાના કારણે બંનેના સરખા ભાગ પડતા હોય એટલે 4 ને 4 નો કેટલો આવે સરવાળો? તો કે 8 આવે. એટલે કે 8 સેન્ટીમીટર આપણને મિત્રો np મળી જાય છે. અને આવી મિત્રો ગણતરી આપણે કરવાની છે. આવું આપણને ક્યારે આવડે? તો કે ભાઈ સૂત્ર વગર કોઈ મેળ પડે નહીં. આ સૂત્ર તમારે ખાસ મગજમાં રાખી લેવાનું છે. સૂત્ર તમે ખાસ મોઢે કરી લેજો. આગળ 17 મીટર લાંબી નિસરણીનો નીચેનો છેડો, એટલે જોજો આવી રીતે નિસરણી છે જેની લંબાઈ 17 મીટર છે અને એનો જે છેડો છે એ જમીનથી લઈને આવી રીતે 8 મીટર દૂર અડકે છે. તો નિસરણીનો ઉપરનો છેડો દિવાલને કેટલી મીટર ઊંચાઈએ અડકે? એટલે કે આ જે લંબાઈ છે એ આપણે શોધવાની છે. જો મિત્રો ડાયરેક્ટ પણ આવડી જાય બરાબર. નિસરણી આપણે દિવાલે મૂકી હોય તો હંમેશા કાટખૂણો બનાવતી હોય બરાબર છે. તો આ 17 અહીંયા 8 તો અહીં કેટલા આવશે? 15 આવશે. કારણ કે 17, 8 અને જે 15 છે એ ત્રણની મિત્રો ત્રિપુટી બને છે જેને પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય છે બરાબર. જો હજુ કરી દઈએ આપણે કે આનો સ્ક્વેર એટલે કર્ણનો વર્ગ 289 ઓછા 8 એટલે 64. આપણે આને માઇનસ કરીએ તો 225 આવે અને 225 નું આપણે વર્ગમૂળ કરીએ તો કેટલા આવે? 15 આવે. મતલબ કે 15 આપણો જવાબ થાય. 15 મીટર ઊંચાઈએ અડકશે. રેડી? આગળ ત્રિકોણ ABC અને DEF માં AB અને DE બરાબર આવી રીતે આપેલું છે કે 2AB બરાબર DE. હવે 2 ને છેદમાં જવા દો, D ને છેદમાં લઈ આવો તો AB ના છેદમાં D થશે. અહીંયા ઉપર કઈ નહીં વધે એટલે 1 વધશે અને આ બે જે ગુણાકારમાં અહીંયા હતા એ છેદમાં અહીંયા આવશે. મતલબ કે મિત્રો AB છે ને 1 ગણો છે અને DE છે 2 ગણો છે. સિમ્પલ. હવે શું કહે છે કે BC બરાબર 8 હોય તો એના છેદમાં EF આવે બરાબર ને. અહીંયા AB ના છેદમાં DE આવ્યું તો BC ના છેદમાં EF આવે ને. તો EF બરાબર કેટલા? તો જો બધું ખબર પડી જાય 1 ના ડબલ થયા તો 8 ના ડબલ કેટલા થાય? અહીંયા 16 થાય. મતલબ કે 16 સેન્ટીમીટર આપણો જવાબ થશે. આની રીત પણ કરી શકીએ છીએ આપણે મિત્રો. આ રીતે બંને ભેગા મૂકીને 16 ગુણ્યા 1 કરવાના અને 8 ગુણ્યા 2 કરીએ તો પણ આપણને 16 એકા 16 ને 8 દુ 16 આપણને બંને સરખા પડી જાય છે. આવું કરો તો પણ ચાલે. આગળ ત્રિકોણ ABC માં ખૂણો A નો દ્વિભાજક BC ને D માં છેદે છે. લખી દઈએ ત્રિકોણ A B અને C એનો દ્વિભાજક BC ને ભાઈ D માં છેદે છે. AB બરાબર 6, AC બરાબર 5, BD બરાબર 3. તો આખું BC કેટલું આપણે શોધવાનું છે. તો આખું BC શોધતા પહેલા આપણે આ કિંમત શોધવી પડે એટલે DC મેળવવા પડે. તો DC બરાબર સૂત્ર મૂકી દઈએ આપણે કે AB આ AB ના છેદમાં BD, AB ના છેદમાં BD બરાબર AC ના છેદમાં BC. હવે કિંમતો મૂકીએ 6 ના છેદમાં 3 અને આ બાજુ AC ની કિંમત 5 છે, BC ની કિંમત ખબર નથી એટલે 5 તરી 15, 15 ના છેદમાં 6 બરાબર આપણને મળશે DC. 15 ભાગ્યા 6 કરવાના એટલે 6 એકા 6, 6 દુ 12, 3 વધશે 6 પંચા 30 એટલે કે 2.5 સેમી આપણને શું મળે છે? DC મળે છે. હવે આ 3 અને આ 2.5 તો 3 ને 2 5.5 આપણો જવાબ થશે. DC બરાબર 5.5 સેન્ટીમીટર આપણો અહીં જવાબ થાય. આગળ જોઈએ છે ત્રિકોણ ABC માં બિંદુ P અને Q અનુક્રમે આપણે ગણતરીના દાખલાઓ એવા દાખલા પાછા આવી ચૂક્યા છે અને આવું આપણે પહેલા બધું પૂરું કરી ચૂક્યા છે. આવું બધું આપણે શીખી ચૂક્યા છે ભાઈ, બાકી નવાઈની વાત છે.
પી અને ક્યુ જે છે મિત્રો એ વચ્ચે રેખા છે. પીક્યુ અને પીસી બંને સમાંતર છે. સૂત્ર બનશે એપી ના છેદમાં પીબી બરાબર એક્યુ ના છેદમાં ક્યુસી. ખબર છે ને, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કહેવાય છે આને. હવે એપી નું માપ 5, પીબી નું માપ 12 છે, એક્યુ બરાબર 8 છે અને ક્યુસી આપણને ખબર નથી. ક્યુસી મેળવશું એના પરથી પછી આપણને આખું એસી મળી જશે. તો અહીંયા 12 ગુણ્યા 8 થાય, છેદમાં આપણે કેટલા મૂકવા પડે? 5. બરાબર છે. 12 8 96, 96 ભાગ્યા 5 કરવા પડે ભાઈ. 96 ભાગ્યા 5 કરો તો 19 5 95, 1 વધશે 5 10, 19.2 આવે છે. 19.2 આપણને મળે છે ક્યુસી અને જે એક્યુ છે એ 8 છે. તો 19.2 માં આપણે 8 એડ કરવાના તો કેટલા આવશે? તો 9 ને 8 કરો તો આવશે 17 વધી પડી 1 એટલે 27.2 આપણો જવાબ થશે. એસી બરાબર 27.2 આપણો અહીંયા જવાબ થાય. આગળ ત્રિકોણ એબીસી માં ખૂણો B બરાબર 90 છે. 90 એટલે કે આપણે કાટકોણ ત્રિકોણ છે, દોરી દઈએ કાટકોણ ત્રિકોણ. એમાં આ ખૂણો જે B છે એ કેટલો છે? 90 છે. આને એસી સમજી લો. એસી 73 છે અને જે બીસી છે એસી વિકર્ણ છે ભાઈ. એસી વિકર્ણ છે આપણો. વિકર્ણ 73 છે આપણો અને બીસી ને ચલો 55 ગણી લો અહીંયા. એ બીસી તો એ બી આપણે શોધવાના છે. અહીંયા આપણને કર્ણ આપેલો છે અને બીજી બાજુ આપણને આપેલી છે, તો બીજી બાજુ મેળવવાની છે. તો કર્ણનો વર્ગ કરી દેવાનો. કર્ણનો વર્ગ એમાંથી આપણે કોઈ પણ એક બાજુ આપણને આપી છે એના વર્ગને આપણે માઇનસ કરી દેવાનો. હવે 73 નો આપણે વર્ગ કરવો છે મિત્રો. જો શોર્ટકટ રીતે કરું છું, 3 ભાગ કરી દેવાના આ રીતે. 3 નો વર્ગ 9, પછી એ વચ્ચેની સંખ્યા શું કરવાનું? તો 3 3 નો ગુણાકાર. 7 તારી 21, 21 દુ 42 વધી પડી 4. 7 નો વર્ગ 49, 49 ને 4 એટલે 53, 5329 જવાબ આવશે. 5329 આપણો જવાબ થશે. 5329 અને 55 નો વર્ગ 5 30 અને છેલ્લે 25 મૂકી દેવાના. હવે આને માઇનસ કરો તો 5329 માંથી 3025 ઓછા કરીએ તો અહીંયા 4, અહીંયા 0, અહીંયા 3, અહીંયા 2, તો 2304 આપણો જવાબ મળે છે. હવે આનું વર્ગમૂળ શું નીકળશે આપણે જોઈ લઈએ. આનું વર્ગમૂળ શું નીકળશે આપણે ચેક કરી લઈએ છે. જો તો આવું કરી દેવાનું. 2304 4 ચોક 16 બરાબર છે. 16 એટલે અહીંયા કેટલા વધશે ભાઈ? 7 વધશે. 704 ડબલ કરો તો 8 થઈ જાય અને 88 64, તો 88 ગુણ્યા 8 કરો તો 704 મળે. મતલબ કે આનો વર્ગમૂળ આપણને 48 મળે છે અને જે આપણો જવાબ થાય છે એબી બરાબર 48 સેન્ટીમીટર. કમ્પ્લીટ છે મિત્રો. તો ઓકે, અહીંયા બધા જ દાખલા આપણા પૂરા થઈ ચૂક્યા છે. સાથે સાથ ખાલી જગ્યા આપણે અહીંયા પૂરી કરી. તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ ખાસ કરી દેજો.